રાજકોટ જિલ્લાના ગોંડલના કેસમાં પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેમાં પોલીસના આરોપીને બચાવી રહી હોવાના આક્ષેપ લાગતા રાજકોટ પોલીસ વિવાદમાં આવી હતી, ત્યારે ફરી એકવાર રાજકોટ પોલીસ વિવાદમાં આવી છે। રાજકોટ પોલીસ ગંભીરાઓ પર મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે, તો રાજકોટ પોલીસ પર આક્ષેપ લાગ્યા છે કે હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીને બચાવવા માટે પોલીસે ડ્રાઈવર જ બદલી નાખ્યો હોવાના આક્ષેપ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આ મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ ઉપર આક્ષેપ લગાવતા આ મામલો ગૃહ વિભાગમાં પહોંચ્યો છે, ત્યારે આ ઘટના અંગે ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે, જેમણે તેમણે આ આક્ષેપોને ફગાવી દીધા હતા। તો મળતી માહિતી મુજબ ગત 21 માર્ચના રોજ રાજકોટ ન્યારી ડેમ પાસે બપોરના સમયે કાર ચાલકે પૂરપાટ ઝડપે આવી 18 વર્ષીય યુવક પરાગ ગોહિલને અડફેટ લીધો હતો, જેમાં પરાગ ગોહિલ નામનો યુવક તેના મિત્રની મદદ કરી પરત ઘરે જઈ રહ્યો હતો। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી કારે તેને અડફેટે લીધો હતો। આ અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે આ મામલે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે સમયે અકસ્માત બન્યો તે સમયે ગાડી કોઈ બીજો વ્યક્તિ ચલાવી રહ્યો હતો અને પછી ફરિયાદમાં કાર ચાલક તરીકે કોઈ અન્ય વ્યક્તિ દેખાડવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી ઉપર શંકા ઊભી થઈ રહી છે। ત્યારે આ મામલે પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। સર, એક અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, આખો મામલો શું ને કઈ રીતે એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી? રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 21 માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી, જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ 281, 125A, 125B અને MV એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે। હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે, આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે આક્ષેપ કરવામાં આવ્યો છે, પોલીસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ તરફથી તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને આ જ આરોપી છે તે માટે ફરિયાદ આપવાનું કહેવામાં આવ્યું હતું અને જે સીસીટીવી છે કે જેમાં ડ્રાઈવર બદલે છે તે સ્પષ્ટ દેખાય છે, તો હવે આ દિશામાં શું તપાસ થશે, કારણ કે ગૃહમંત્રી સુધી લેખિત ફરિયાદ પહોંચી છે? ક્રિશભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળે અહીંયા હાજર હતા નહીં, પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી, ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી, જેમાં એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે। અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે, નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરે। ભાવેશભાઈ એવું કહે છે કે 22 તારીખે એમને સીસીટીવી આપ્યા છે પોલીસ મથક, એસપી ચૌહાણ પીએસઆઈ છે તે તેમને ધમકાવે છે, તમને ખબર ન પડે આ મને સાચી છે વાત કરો, એમને આક્ષેપ છે, તેમાં કેટલી તથ્યતા લાગે છે? 21 તારીખે જે ફરિયાદ દાખલ થઈ, 21 તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે, પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે, ફૂટેજ પોલીસ પાસે છે, પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ નહીં હશે, બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક તપાસ 22 તારીખે આવી ગયા છે, તો પૂર્ણ પોલીસે શું તપાસ કરી? 22 તારીખના સીસીટીવી ફૂટેજ છે તો તેમાં ડ્રાઈવર ચેન્જ થાય છે કે નથી થતો? હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે। જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે। તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે, પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી। પરત આવતી વખતના પણ સીસીટીવી દેખાય છે, કાર ઊભી રહે છે, સફેદ કલરના ટી શર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે, પાછળથી એક વ્યક્તિ બદલે છે, આ બધું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે।
આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સામે પોલીસ શું કાર્યવાહી કરશે? એસપી ચૌહાણ સામે કદાચ અત્યાર સુધી તપાસ ન થઈ તો હવે શું થશે? દબાણ કરવામાં આવે છે. નહીં, આ ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતું એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી. અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આગળની નિવેદન લેવામાં આવ્યું. આવે. હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી. મેં અત્યારે સાહેબ વાત કરી રેકોર્ડિંગ આપવું એને કીધું કે મારે પોલીસને જે નિવેદન આપવાનું હતું મેં આપી દીધું છે. પ્રવીણસિંહે એવું કહ્યું. કોની માલિકીની છે? કાર કોના માલિકીની? કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિની માલિકીની છે. સાહેબ, 22 તારીખે સીસીટીવી આપને મળી જશે. નથી લાગતું આ તપાસમાં ક્યાંક ઢીલાસ રાખતી હોય પોલીસ? તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવ્યા આ માલિકનું નિવેદન આપ્યું છે જેનું તમે નામ આપ્યું મહેતા એનું નિવેદન લેવામાં આવ્યું. છે. હજુ સુધી કોઈનું નિવેદન લીધું નથી. પ્રવીણસિંહ છે એને પોલીસને ગેરમાર્ગે દોર્યા છે કે હું ડ્રાઈવર હતો તો પ્રવીણસિંહ ઉપર કાર્યવાહી કરશો? પ્રવીણસિંહ, શું નામ તમારું બેન? મારું નામ પારુલ વિજયભાઈ ચાવડા. શું સમગ્ર બનાવ બન્યો તો? સમગ્ર બનાવમાં એવું છે કે ગઈ તારીખ 21 તારીખ મારો ભાણેજ પરાગ જયંતિભાઈ ગોહેલ તે તેના ફ્રેન્ડની હેલ્પ કરવા જતો હતો ન્યારી ડેમના રોડ ઉપર. તો મારો દીકરો રોડ ક્રોસ કરતો હતો અને પૂર ઝડપે આ ગાડી આવી અને મારા છોકરાને ઉડાડી દીધો એ તો કાંઈ વાંધો નહીં, પણ મારા છોકરો ઉડાડ્યો પણ એ લોકો છે ને એની ગાડીને જોવે છે કે મારી ગાડીને ક્યાંય કંઈ વાંધો કે ઇન્જરી આવી નથી ને. મારો છોકરો 3:30 વાગ્યાના તડકામાં એમણે એમ નીચે લથપથ લોહી લોવાણ પડ્યો છે પણ મારા છોકરાની સાર સંભાળ લેતા નથી લોકો. પોલીસમાં જાણ કરી હતી? ક્યાં પોલીસમાં જાણ કરી હતી? શું પોલીસે કીધું? અમે તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી જેપી ચૌહાણ સાહેબને, એસપી ચૌહાણ સાહેબને તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી. તો એ સાહેબ કહે કે તમારો છોકરો રોંગ સાઈડમાં હતો, તમારા છોકરાની ઓવર સ્પીડ હતી ને એ લોકોનો કાંઈ વાંક છે નહીં ને. અને પાછું બીજું અમે જ્યાંથી સીસીટીવી ફૂટેજ અમે લીધા ને તેમાં એવું અમને દેખાણું કે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા ને જેણે મારા છોકરાને ઉડાવ્યો ને એ બે વ્યક્તિ નીચે ઉતરી ગયા. પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગળની ડ્રાઇવિંગ સીટમાં બેસે છે જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યો. અને જે બે વ્યક્તિ આગળ બેઠા હતા જેણે મારા છોકરાને ઉડાડ્યો ને એ સાઈડમાં અદબ વાળીને ઊભો હતો. પોલીસમાં તમે જાણ કરી હતી કે આમાં ડ્રાઈવર ગાડીનો બદલાવી નાખ્યો? હા, અમે કીધું કે પોલીસે અમને એમ કીધું તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ, આ બધું કામ અમારું છે તમારું નથી, તમે બહુ એડવાન્સ થાવમાં. શું લાગે છે પોલીસની કેવી ભૂમિકા છે? પોલીસની ભૂમિકા તો આમાં ભાઈ કાંઈ છે જ નહીં. બરોબર, પોલીસે છે ને એના ખીચા ગરમ કરી લીધા છે. હવે શું માંગ છે તમને? માંગ અમારી આ પરાગ જયંતિભાઈ ગોહેલ મમ્મી છે ને પપ્પા નથી. બરોબર, અમારે ન્યાય જોઈએ આ છોકરાનો. અત્યારે યુવકની હાલત કેવી છે? અત્યારે ખૂબ જ ગંભીર હાલત છે, વેન્ટિલેટર ઉપર છે. જ્યારથી 21 તારીખે સાંજે 7 વાગે અમે અહીં આવ્યા ને ત્યારથી તો અત્યાર સુધી મારો છોકરો વેન્ટિલેટર ઉપર જ છે. એની હાલત ખૂબ ગંભીર જ છે. આ બાબતે તમે પોલીસમાં જાણ કરી હતી કે આવી કે? આ પોલીસનો કાયમ ફોન આવતો, શું થયું બેન, શું થયું, પણ તમે અહીંયા એમ કે અમે હોસ્પિટલે આવશું પણ અત્યાર સુધી કોઈ હોસ્પિટલે તો આવ્યા નથી મારા છોકરાની સાર સંભાળ લેવા. બેન તમે ક્યાં છો? એટલે હું એમ કહું કે સાહેબ હું હોસ્પિટલે છું. હાલો બેન અમે હમણાં કલાકમાં આવીએ, 2 કલાકમાં આવીએ, પણ હજુ સુધી મારા છોકરાની સાર સંભાળ લેવા કોઈ આવ્યું નથી. પોલીસ સ્ટેશનના પીઆઈને વાત કરી હતી આ બાબતે? બધી વાત કરી હતી અમે કે આ રીતનું આમ છે, આ રીતનું આમ છે. અને જે રોડ ઉપર આ બનાવ બન્યો ને રોડ એટલો ફેમસ છે ને કે ત્યાં મોટા પાર્ટી પ્લોટ છે અને સીસીટીવી ફૂટેજ ગાયબ છે. સીસીટીવીમાં પણ દેખાય છે ત્યારે બાળક જાતો હોય અને ગાડીને ઉડાડે છે. હા, પોલીસ કાર્યવાહી નથી. છતાંય પોલીસ કાર્યવાહી નથી કરતી. પોલીસ અમને એમ કહે છે તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ, અમને ખબર છે, અમને કાયદાની ખબર છે, તમે અમને કાયદા શીખવાડોમાં. હવે શું માંગ છે તમારી? હવે માંગ એમ કે આ પરાગ જયંતિભાઈ ગોહેલને અમારે ન્યાય મળે. આ રીતે આ હળપેટે આજ તો મારો દીકરો છે, કાલ તો બીજા કોઈનો પણનો દીકરો હોય. મોટા બાપના દીકરા છે એટલે શું ગરીબ દીકરાઓની આવી હાલત કરવાની? જોઈએ જેને બાપે નથી ને એકનો એક દીકરો છે અમારો ભાઈ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.